ભુજ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થતાં જ વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અહીં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થતાં નવનિર્વાચિત નગરસેવકો હિરેન ઠક્કર, દિલીપ ફળિયા, હસ્મિતાબેન ગોર અને વંદનાબેન પરમારનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। રસ્તાઓ પર ઉતરેલા જનમેદનીએ વિજેતા ઉમેદવારોનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ઢોલ નગારાના ગુંજારવ અને ફટાકડાના ધડાકા સાથે આખું વાતાવરણ વિજયમય બની ગયું હતું અને કાર્યકરોએ જીતના વધામણા લેતા અબિલ ગુલાલની છોડો ઉડાડી હતી। આજ રોજ ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10ના ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થયા છે। એના ભાગરૂપે આજે અમે વોર્ડ નંબર 10ના વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં મંદિરોના દર્શન કરી આગેવાનોને મળી અને વિજય સરઘસનું આયોજન કર્યો છે અને વોર્ડ નંબર 10ના ચારે ચાર ઉમેદવાર વતી અમે સૌ જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ રાખ્યો છે એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાતરી પણ આપીએ છીએ કે વોર્ડ નંબર 10ના ચારે ચાર ઉમેદવારો કોઈ પણ વિકાસ કામ હશે એ યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરશે। હું વોર્ડ નંબર 10માં મારો ભાઈ તથા દિલીપભાઈ હરિયા, પરમારબેન અને હસ્મિતાબેન ચાર જણા ઊભા હતા। એ ચારો ચારને ભારતીય જનતા પાર્ટી તરફથી ઊભા હતા અને એમને ચારો ચાર વિજય પામી છે ને હું ખાતરી આપું છું કે ચારો ચાર વોર્ડ નંબર 10ના જે પણ કામ અધૂરા હશે એ કરશે ને અમે હમણાં વિજય સરઘસ અહીંયાથી નીકળ્યો છે। આખા વોર્ડમાં જેટલા વડીલો છે એ બધેને અમે રૂબરૂ મળશું ને એમનો આભાર વ્યક્ત કરશું ને જેટલા અમારા મંદિર આવે છે જે પણ આવે છે ત્યાં દર્શન કરશું। આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10માં ચારે ચાર ઉમેદવારો નગરસેવક બની ગયેલ છે અને આ જન સમર્થનથી જે અમને વોટ મળેલ છે તે જન સમર્થનના અમે જ્યારે મત લેવા નીકળ્યા ત્યારે આશીર્વાદ પામ્યા હતા અને હવે એમનો અમે ઋણ સ્વીકાર કરવા માટે એમની પાસે ઘરોઘર જઈએ છીએ અને હવે વિકાસની જે આ ગતિ છે એ હંમેશા અવિરત રહેશે અને હંમેશા ચારે ચાર ઉમેદવારો ખડે પગે આપની માધ્યમથી હું કહેવા માંગુ છું દરેક પ્રજાજન સાથે સામેથી આવશે અને આ જે આપ જોઈ શકો છો આટલી જનસંખ્યામાં આ વિજય સરઘસ નીકળેલ છે તો આ વિજય સરઘસથી જ આપ જાણી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના વિકાસને કેટલો પ્રેમ મળે છે। આજ રોજ ભુજ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં ઉમેદવારોએ ચારે ચાર જંગી બહુમતીથી જીત મેળવી છે। સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે કાઉન્સિલર તરીકે સ્થાપિત થયા છે ત્યારે વોર્ડ નંબર 10ની અંદર અધૂરા રહેલા કામો સંપૂર્ણપણે પૂરા કરશે। આવનારા સમયમાં પ્રજાની કોઈ પણ સુખાકારી માટે અવિરત તત્પર રહેશે એવી સૌની શુભકામના અને આજે જે અમે લોકો પાસે મતનો સમર્થન મળ્યો છે એ સાચા અર્થમાં સાર્થક થશે એવી વિકાસના કામો કરશું એવી પ્રાર્થના। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ જીત થતા રાજકીય ગરબાઓ જોવા મળ્યો હતો। વિજેતા જાહેર થયેલા જલદી વ્યાસ, પ્રશાંત ગોસ્વામી, હિનાબા ઝાલા અને ધ્વનિ ગણાત્રાએ વિજય સરઘસમાં જોડાઈને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું। ઠેર ઠેર હાર, તોરા અને પુષ્પવર્ષા સાથે ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ પક્ષના ઝંડા લહેરાવીને અને નારેબાજી કરીને વિજયી માહોલને વધુ ગુંજતો કર્યો હતો। આ ભવ્ય જીત બાદ વોર્ડના મુખ્ય માર્ગો કેસરિયા રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય બાદ અત્રે સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા એ વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સૌ જીતેલા ઉમેદવારો અત્રે ઉપસ્થિત છે અને સમગ્ર જિલ્લામાં 99 એ તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ભવ્ય ઉજવણી સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસની રાજનીતિ લઈને ગુજરાતમાં સામાન્ય ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં જે પ્રકારે વિકાસનું જે વિજય થયો છે એ બદલ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ છે। ભગવો લહેરાયો ત્યારે સમગ્ર જિલ્લામાં ઉત્સાહ સાથે જ અત્યારે જિલ્લા કેન્દ્ર ભુજમાં આ સૌ કાર્યકર્તાઓ દ્વારા વિજયની ઉજવણી થઈ રહી છે। ભુજ શહેરની અંદર સૌથી વધુ મતો આપી સૌથી વધુ સરસાઈથી પણ વોર્ડ નંબર 7ના તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા। હું વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો જેટલો આભાર માનું એટલો ઓછો છું। ભુજની અંદર સૌથી વધુ સરસાઈ સાથે જીતવાનો મોકો આપ્યો, સૌથી વધુ મત મેળવવાનો પણ જે મોકો ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે મને વિજયી બનાવ્યો। વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી પેનલ 24/7 એટલે કે જ્યારે જ્યાં લોકોને જે સમસ્યાઓ હશે એ સમસ્યાઓને વાચા આપવા માટે હંમેશા અમે
તત્પર હશું અને અમારા પૂર્વગામીએ જે પણ કામો કર્યા છે, અમે જે અધૂરા કામો રહી ગયા છે એ અધૂરા કામો પૂર્ણ કરવાની આપના માધ્યમથી હું બાહેંધરી અને ખાતરી આપું છું. અબડાસા વિસ્તારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના વિસ્તારની જનતાને મળી આભાર વ્યક્ત કરવા સાથે ખૂટતા કામોની યાદી બનાવવા સક્રિય બને તેવું નલિયા ખાતે ભાજપ ઉમેદવારોના વિજય ઉત્સવ કાર્યક્રમમાં બોલતા અબડાસાના ધારાસભ્ય PM જાડેજાએ જણાવ્યું હતું. નલિયા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવારોના વિજય ઉત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યએ ચૂંટાયેલા ઉમેદવારોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તમે તમારા વિસ્તારમાં જઈ નાગરિકોનો આભાર માની હવે આ વિસ્તારમાં વિકાસની કઈ ખૂટતી કડી છે તેનો અભ્યાસ કરી તેની યાદી બનાવી લોકોના કાર્યો કરવા સક્રિય બને તેવી શીખ આપી હતી. છેવાડાના અબડાસા વિસ્તાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત વિકાસ કામોની વણઝાર ચાલુ રાખી છે, જેના થકી આ વિસ્તારની જનતાએ વિકાસને કેન્દ્રમાં રાખી ભાજપને સત્તા સોંપી છે. ચૂંટણી દરમિયાન સતત એક માસ અબડાસામાં રહી પ્રચાર ધુરા સંભાળનારા અબડાસાના સહપ્રભારી અને ગાંધીધામ મુન્દ્રાના માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી વિજય ઉત્સવ સાથે આજે જોગાનું જોગ ધારાસભ્ય PM જાડેજાનો જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા આપી હતી. અબડાસામાં પ્રચાર દરમિયાન તેમણે તમામ કાર્યકરોને ભાષા ઉપર સંયમ રાખવા અપીલ કરી હતી. તેને ભાજપના કાર્યકરોએ વધાવી લીધી હતી, પરંતુ ગઈકાલે સોશિયલ મીડિયામાં ભાજપ ઉપર આંગળી ચીંધાઈ હતી ત્યારે તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. વિકાસને વધાવી પ્રજાએ 3 જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતનું મેન્ડેટ ભાજપને આપેલ છે. આવા વિધાનો પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી દરમિયાન જેણે પણ પાર્ટી વિરોધી કામ કર્યું હોય તેની કાર્યકરોની યાદી બનાવવા અપીલ કરવા સાથે પાર્ટી આવા તત્વોને નહીં છોડે અને આકરા પગલાં લેવાશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સૌને આવકાર તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ આપ્યો હતો. ત્યારબાદ અબડાસાના પ્રભારી નયનાબેન ધીરજલાલ પટેલે ઉદ્બોધનમાં દાનામાં નાના કાર્યકરને ટિકિટ આપી ચૂંટણી લડવાની તક ભાજપ આપે છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિકાસ સ્વપ્નને સાકાર કરવા ભાજપને ફરી પાછી સત્તા મળી છે તેવું જણાવ્યું હતું. જિલ્લા ભાજપના મંત્રી પરેશ ભાનુશાલી 11 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત ભાજપને મળી છે. તેનો યશ નાનામાં નાના કાર્યકરને ફાળે જાય છે અને કોઈ વ્યક્તિગત યશ નથી. તેની યાદી બનાવી 7 સીટ તાલુકા પંચાયતની કેમ ન આવે તેની જવાબદારી પર તમામ કાર્યકરો લઈ તે અંગે મંથન કરી શું ખામી રહી ગઈ તેના કારણો જાણવા પ્રયત્ન કરે તો આગામી સમયમાં પાર્ટી તાલુકામાં વધુ મજબૂત બનશે તેવું જણાવ્યું હતું. ભાજપના જિલ્લા પંચાયતના નલિયાના વિજેતા મહાવીરસિંહ જાડેજા, મોથાળા બેઠકના વિજેતા કમાભાઈ સુરાભાઈ રબારીનું ધારાસભ્ય PM જાડેજા, ઇન્ચાર્જ રમેશ મહેશ્વરીનું સન્માન કરાયું હતું. કુટુંબમાં મરણ પ્રસંગને લઈ વાયોર જિલ્લા પંચાયતના વિજેતા ઉપસ્થિત રહી શક્યા ન હતા. તાલુકા પંચાયત ડુંગરાના રાજેશ્રીબેન ગઢવી, ખીરેસરા કોઠારાના શફીનાબેન અબ્દુલ સુમરા, વરાડિયાના હીરબાઈ દાદાભાઈ, બાનાડાના રીટાબા તખુબા જાડેજા, જખૌના રીટાબેન તરુણગર ગોસ્વામી, કોઠારાના વિનોદ મનજી દરજી, નલિયા 1ના નંદિનીબેન વાલજી સોલંકી, બાંડિયાના જયેન્દ્રસિંહ કે જાડેજા, બીટાના આલમ કમજી ભેડી, તેરાના પ્રવીણ માધવજી ભાનુશાલી સાથે મોથાળાના ઉમેદવાર કનૈયાગર ગોસ્વામી, નરેડીના ઉમેદવાર પરેશસિંહ બનુભા જાડેજા, વિંજાળના સજિયાબેન હમીદ હિંગોરા, નલિયા 2ના શેનાઝ ઇરફાન મોકરસિંહ, સુથરીના તૌસીફ મામદ સંઘાર, બેર મોટીના હારૂન હાલેપોત્રા, રામપર અબડાના હરેશ સિજુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકામાં ભાજપને જળહળતી સફળતા અપાવનાર તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાનું જિલ્લા ભાજપ વતી ધારાસભ્ય PM જાડેજા અને રમેશ મહેશ્વરી દ્વારા સાલ ઉઢાડી વિશેષ સન્માન કરાયું હતું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા નખત્રાણા એ જીત્યા છે એનું કારણ એક જ છે કે દેશના વડાપ્રધાન શ્રી જેની જે તમામ બોર્ડરના તાલુકામાં ખૂબ જ એમની લાગણી છે અને જે આજ દિવસ સુધી કામ નહોતા થયા એ કામ થયા, વિકાસના કામ. એના લીધે પ્રજા પછી ગુજરાતના મુખ્યમંત્રી એમની પણ ખૂબ જ આ વિસ્તારમાં જે ખૂટતી હતી કોલેજ હોય, નર્મદાનું પાણી, રોડ, અનેક વિકાસ એટલે વિકાસનું પાતું ગામોગામ અમે લઈને ગયા. અને જે લોકો વર્ષોથી આજે એક જિંદગીમાં મત નથી આપ્યો ભાજપને, એ લોકો વિકાસ જોઈ અને બધા ભાજપના પ્રેમથી જોડાણા અને એમની સીટો કોઈની નહોતી આવ્યું એ પણ બીજેપીમાં તાલુકાની, જિલ્લાની આ સીટો આવી છે. તો આ ભારતીય જનતા પાર્ટીનું કામ અને સ્થાનિક તાલુકાની, જિલ્લાના ધારાસભ્ય, સંસદ સભ્ય, તમામ કાર્યકર્તાની જે લાગણી અને સંતોષકારક જે જવાબ આપ્યા લોકોને, એના કારણે જીત થઈ છે. પ્રદ્યુમનસિંહ આપે વિકાસની વાત કરી. અમુક ગામના બૂથ એવા છે જ્યાં તમે કરોડોના કામ આપ્યા છે, પુલિયાના હોય, એ બૂથ ફેલ થયા તો કોની ખામી? એટલે આમાં શું છે તમે સમજી જાઓ, આ ચૂંટણી નાની છે,
આ ચૂંટણી પછી અહમ માટે જાય છે. એ ભલે પાર્ટી ના હોય તો મને ન મળી કોને મળી, એટલે વેરભાવના અને જનરલ વિકાસની કે મોટી ભાવના જતું કરવા નથી હોતી. એ પોતાનું વ્યક્તિગત એ અહમના કારણે થયું છે. એ હકીકત અમે કબૂલી છે. પણ અને એ લોકો અગાઉ જે લોકો છે ને એ સત્તામાં રહ્યા ને તેથી કામ કર્યું જ નથી. રોડ એના ગામના બન્યા નથી એ લોકો બધે. પણ આ વેરઝેર ભાવના પછી એનો ખોટી પ્રચારમાં એમ કરીને જીત્યા છે. એ હકીકત છે. સૌપ્રથમ તો જનતા જનાર્દન છે, એટલે પ્રજા જ અમારો ભગવાન છે અને એ લોકોએ અમને જે મત આપ્યા છે, અમારા પર વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું પ્રજાજનોની આભારી છું. અને કેન્દ્ર સરકારની યોજના હોય, રાજ્ય સરકારની યોજના હોય અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય જેઓ સતત ગામમાં પોતાના વિસ્તારના ગામો માટે પ્રયત્નશીલ રહે છે, એટલે વિકાસનું હાથ લઈને અમે જે પ્રજાજનોની વચ્ચે જઈ રહ્યા હતા. ત્યારબાદ જિલ્લા અને તાલુકાનું જે સંગઠન છે જેઓ સતત અમને માર્ગદર્શન આપી રહ્યા હતા અને સૌ સનિષ્ઠ કાર્યકરો જેઓ દિવસ રાત જોયા વિના આ ચૂંટણી સમસ્ત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમારી સાથે રહ્યા હતા. તો હું એ સૌને આ દિવસો શ્રેય આપું છું. ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના માણસો સુધી જે કાર્યક્રમ છે એ પહેરાય અને ગુજરાત સરકારના કેન્દ્ર સરકારના અનેક વિવિધ કામોનો ભાગો લઈને ગામડે ગામડે ગયા એને ગામડામાં વિકાસ મળ્યો અને લોકોએ ખૂબ જ મત આપ્યા. માત્ર વિકાસને અને જોઈને મત આપ્યા છે. વિકાસનો વિજય થયો છે આપણા ધારાસભ્યશ્રી અને આખી ટીમના પ્રયત્નોથી આજે જે કાર્ય કરવામાં આવ્યા છે એના કારણે ભારતીય જનતા પાર્ટી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.